जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે પાવન પુરુષોત્તમ અધિક માસની દીકરા વગર વહુની વાર્તા કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। દીકરા વગર વહુની વાર્તા। પ્રાચીન કાળમાં એક નાનકડા નગરમાં વિનમ્રી બ્રાહ્મણ બ્રાહ્મણી વસવાટ કરતા હતા। તેઓ સ્વભાવે સરળ, સાચા અને મીઠા બોલા હતા। ઘરમાં કશાયની ખોટ નહીં। તેઓ કર્મકાંડ કરીને ગુજરાન ચલાવે, સુખી સંપન્ન, પરંતુ ઘરમાં સંતાન નહીં। પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણ બ્રાહ્મણી દરરોજ નદીએ નાહવા જાય, નાહી ધોઈને પૂજન અર્ચન કરે, પરંતુ તેમની ઘરકામ તેમજ રસોઈમાં ઘણી અડચણ પડે। એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ઘરમાં વહુ હોય તો કેવું સારું, ઘરના બધા કામ કરી દે, રસોઈ કરી દે, ઘરકામની કોઈ ચિંતા ન રહે અને આપણે કોઈ જાતની અડચણ વગર નદીએ નાહવા જઈ શકીએ। માટે ગમે તેમ કરી વહુ લાવી દો। બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવો? દીકરા વગર વહુ કોણ દે? બ્રાહ્મણીએ કહ્યું, કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશીએ ગયો છે, કર્મના પાઠ શીખવા, વેદોની વાતો શીખવા। આમ કહી બ્રાહ્મણીએ ભાતું બનાવી દીધું। પછી બ્રાહ્મણ ભલે, જેવી પુરુષોત્તમ મહારાજની મરજી, એમ કહી બહાર ગામ જવા નીકળ્યો। બ્રાહ્મણ વહુની શોધમાં પૂછતો પૂછતો એક ગામથી બીજા ગામ એમ ચાલ્યો જાય છે। આગળ જતાં બ્રાહ્મણને ખબર પડી કે પાસેના ગામમાં એક કુંવારી છોકરી છે। બ્રાહ્મણ હરખાતા એ ગામમાં પહોંચી ગયો, જઈને વાત કરી, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, આવતા અધિક માસ ઉતરે પછી ભણી ગણી વિદ્યા લઈ પાછો આવશે, એટલે તમારી દીકરી મારા દીકરા સાથે પરણાવો। છોકરીના પિતાએ કહ્યું, અરે ભાઈ, છોકરા વગર કઈ છોકરી પરણાવાય? કોની સાથે પરણાવો? બ્રાહ્મણે કહ્યું, એની કલમ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવશે ત્યારે ફેરવીશું। દીકરીનો બાપ માની ગયો। પછી તો માંડવો બંધાયો, ચોરી રચાઈ, ઢોલ નગારા વાગ્યા। છોકરીને કલમ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી, ચોથો ફેરો અધૂરો રાખ્યો। બ્રાહ્મણ વહુને લઈને ઘેર આવ્યો। વહુ ઘણી સંસ્કારી હતી, સાસુ સસરાને પગે પડી। દિવસો જવા લાગ્યા। વહુ તો સાસુ સસરાની સેવા ચાકરી કરે, રોજ રાંધી આપે અને ઘરના તમામ કામ કરે। બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી શાંતિથી પૂજા કરે છે। એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા। વહુ રસોઈ કરવા માટે પડોશણને ત્યાં દેવતા લેવા ગઈ। વહુએ કહ્યું, માસી રે માસી, મને દેવતા આપો ને। પડોશણ બોલી, માસી શી ને સાસુ શી, તું તો સાવ ભોળી, તારે તે વળી એ સાસુ સસરા કેવા, એ તો વાંજિયા, એમને વળી દીકરો કેવો ને વહુ કેવી। પડોશણની વાત સાંભળી વહુ ખૂબ મૂંઝાઈ ગઈ। ઘેર આવીને ખૂબ રડવા લાગી। તેને રડવામાં રસોઈ કરવાનું પણ યાદ ના રહ્યું। સાસુ સસરા નદીએથી નાહીને આવ્યા। વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ કેમ રડે છે, શું થયું? વહુએ પડોશણને કહેલી વાત સાસુને કરી અને પૂછ્યું, તમારી દીકરો નથી, સાચી વાત? અને જો હોય તો દીકરો મને બતાવો સાસુમાં। સસરાએ કહ્યું, વહુ બેટા ધીરજ રાખો, અધિક માસ પૂર્ણ થવા દો, દીકરો જરૂર બતાવીશું અને તમને તેની સાથે પરણાવીશું। સાસુને સસરા ઉપર વિશ્વાસ રાખી વહુ તો કામે વળગી। રોજની જેમ સાસુ સસરા નદીએ નાહવા ગયા છે। વહુને થયું, સાસુએ સાતે કોઠારની ચાવીઓ આપી છે, પણ એમાં શું છે તે જોયું નથી। વહુ ઉઠીને કોઠાર પાસે જાય છે। પહેલો કોઠાર ખોલ્યો તો અનાજ ભરેલો, બીજો કોઠાર ખોલ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ખોલ્યો તો કપડાનો ભરેલો, ચોથો કોઠાર ખોલ્યો તો હીરા મોતી માણેકથી ભરેલો, પાંચમો કોઠાર ખોલ્યો તો નગદ ખજાનો અને ઝવેરાત ભરેલો, છઠ્ઠો કોઠાર ખોલ્યો તો વેદ પુરાણના પોથાથી ભરેલો। હવે છેલ્લો કોઠાર બાકી રહ્યો। વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો। આખો ઓરડો તેજ પ્રકાશથી ઝળહળે છે। કોઈ પુરુષ બેઠો છે, કપાળમાં તિલક છે, પીળું પિતાંબર ધારણ કરેલું છે, ખભે જનોઈ ધારણ કરી છે, હાથમાં કોઈ ધર્મ પુસ્તક છે। વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, મારા મા બાપના વ્રત ભાંગશે। પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યાર પછી મને બોલાવજો, હું આવીશ
અને તમારી સાથે ચોથો મંગળ ફેરો ફરી પરણીશ. વહુએ ઝડપથી દરવાજો બંધ કર્યો. એના મનમાં આનંદ સમાતો નથી. એને હવે સાસુ સસરાની વાત સાચી લાગી અને તેમના પર વિશ્વાસ થયો. પુરુષોત્તમ માસ પૂરો થતાં આજે ઉજવણું હતું એટલે વહુ ઘરે ઘરે જઈ નોતરી દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલ્યા. સાસુમાં ચોરી માંડવો બંધાવો, તમારો દીકરો આજે ચોક્કસ આવવાનો છે ને કેમ ભૂલી ગયા? હજી મારે ચોથો મંગળ ફેરો ફરવાનો બાકી છે. સાસુ તો મૂંઝવણમાં પડ્યા. દીકરો ક્યાંથી આવશે? એણે તો ભગવાન ભરોસે ચોરી માંડવો બંધાવી મંગળ વાજા વગાડ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યા પધારે. સાસુને મૂંઝાતા જોઈ વહુ બોલી, કેમ મૂંઝાઓ છો? તમે તો કહેતા હતા કે મારો દીકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠરે પોથી વાંચે છે. એમણે જ મને કહ્યું છે મારું નામ પુરુષોત્તમ રાય છે. મને છેલ્લે દિવસે બોલાવજો અને ત્યારબાદ હું આવીશ. સાસુએ સાદ કર્યો. બેટા પુરુષોત્તમ, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ખુલ્યા. પીળા પિત્તાંબરધારી પુરુષોત્તમ રાય પગમાં ચાખડી પહેરી ઓરડાની બહાર આવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી ગદગદિત થઈ ગયા તેમજ નેત્રોમાં આંસુ આવી ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. પછી તો પુરુષોત્તમ રાય ચોરીમાં પરણવા બેઠા. ચોથો ફેરો ફરી લીધો. લગ્ન સંપન્ન થયું. આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ. ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. હે વહાલા પુરુષોત્તમ પ્રભુ, જેમ તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા જે કોઈ અધિક માસ કરે, આપનું વ્રત કરે એમને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલી કથા આગલી વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.